ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો આપણે અત્યારે ચેપ્ટર 8ની 11 સાયન્સમાં ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 13 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને આજે આપણે આગળ વાત કરવાની છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ખાલી કોન્સેપ્ટ જોયા હતા, આપણે ડિટેલ્સમાં આપણે કંઈ વાત કરી નહોતી. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી? તો આપણે સાઇટોકેમિસ્ટ્રી વિશે વાત કરી હતી, પછી આપણે પટલનો અભ્યાસ કઈ રીતે કરવાનો આવે એના વિશે આપણે વાત કરી હતી. તો આપણે જરીક એના વિશે માહિતી લઈ લઈ, કાલે જે અભ્યાસ કરેલો હતો એનું આપણે જરીક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સાઇટોકેમિસ્ટ્રી વિશે વાત કરેલી હતી. સાઇટો એટલે શું થાય કે કોષ થાય, અને કેમિસ્ટ્રી એટલે શું થાય કે રસાયણ વિજ્ઞાન. તો કોષની અંદર જેટલા પણ રસાયણો છે, લિપિડ છે, પ્રોટીન છે, કોઈ પણ અંગિકા છે, તો એનો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે સાઇટોકેમિસ્ટ્રી દ્વારા આપણે કરી શકીએ. તો આપણે સાઇટોકેમિસ્ટ્રી દ્વારા કઈ રીતે કરવાનો? તો આપણે કોષના અભિરંજન પદ્ધતિ દ્વારા આપણે કોષનો અભ્યાસ કરવાનો આવે. આપણે કણાભસૂત્રોનો અભ્યાસ કરવો હોય તો આપણે સ્પેસિફિક પ્રકારનો અભિરંજન પદ્ધતિનો યુઝ કરી આપણે એને કણાભસૂત્રો છે એને આપણે કલરવાળું કરી શકીએ અને જેથી આપણે માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈ શકીએ. એવી જ રીતે આપણે કોષ કેન્દ્રો છે, ગોલ્ગી કાય છે, વિવિધ જે અંગિકાઓ આવેલી છે, લાઇસોસોમ છે, એને આપણે કલરવાળી કરીને પછી આપણે એને માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈ શકીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સાઇટોકેમિસ્ટ્રી વિશે આપણે વાત કરેલી હતી. પછી આપણે વાત કરેલી હતી કે આપણે કોષરસ પટલ છે તેનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? તો ફ્રીજ ઇચ ટેકનિકનો આપણે યુઝ કરવાનો આવે. તેમાં શું કરવું પડે કે આપણે જે કોષરસ પટલ છે એ અર્ધતરલ પ્રકૃતિ ધરાવે. કેવી? અર્ધતરલ. અર્ધતરલ એટલે શું કે પૂરેપૂરી લિક્વિડ ન હોય ને પૂરેપૂરું સોલિડ ન હોય. તો લિક્વિડ અને સોલિડની વચ્ચેની જે સામ્યતા છે, તરલ જે લિક્વિડ છે અને જે સોલિડ છે એની બેની વચ્ચેનો જે અડધું તરલ હોય અને અડધું સોલિડ હોય એ ટાઈપનું જે જોવા મળે, ટૂંકમાં જે જેલી જેવી રચના જોવા મળે એને શું કહેવામાં આવે? એને અર્ધતરલ પ્રકૃતિ કહેવામાં આવે. તો અર્ધતરલ પ્રકૃતિને આપણે પટલ છે તો એને આપણે કાપીને આપણે જોઈ ન શકીએ. તો એને શું કરવું પડે? એને પહેલાં ફ્રીજ કરવું પડે, એટલે એને આપણે ઠંડુ કરવું પડે અને ઠંડુ કર્યા પછી એને જામી દેવું પડે અને એના પછી આપણે એને કટ કરી, ભારે ધાતુનો આપણે યુઝ કરી આપણે એને કટ કરી પછી આપણે એને આગળ અભ્યાસ કરવાનો આવે. તો આપણે કટ કઈ રીતે કરવાનું? તો આપણે લિપિડનું જે સ્તર છે, દ્વિસ્તરીય રચના તમને જોવા મળે. તો એમાં દ્વિસ્તરમાંથી આપણે એવી રીતે કટ કરવાનું કે ઉપરની સાઈડ તમને એક સ્તર થઈ જાય અને નીચેની સાઈડ તમને બીજું સ્તર થઈ જાય. આપણે એ રીતે આપણે લિપિડ બાયલેયરને આપણે છે લિપિડનું દ્વિસ્તર છે એને આપણે કટ કરવાનું આવે. તમે ફિગરમાં તમે જોઈ શકો છો કે આ લિપિડનું એક સ્તર છે, બરોબર. તમે ફિગરમાં તમે જોઈ શકો લિપિડનું એક સ્તર છે અને આ લિપિડનું બીજું સ્તર છે. તો એને આપણે અહીંથી આપણે કટ કરવાનું આવે, જેથી આપણે એને એવી રીતે કટ કર્યું કે લિપિડનું એક સ્તર ઉપરની તરફ થઈ જાય અને નીચે એક સ્તર છે નીચેની તરફ થઈ જાય. પછી હવે તમને જે જોવા મળે છે તમે ફિગરમાં તમે જોઈ શકો છો એ શું છે? કોષરસ પટલ છે એની આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે અભ્યાસ કર્યો તો એની ચિત્રો તમને આમાં રજૂ કરેલું છે. તો શું છે? આ કોષ એ પહેલો કોષ છે અને આ બીજો કોષ છે, બરોબર છે. શું છે? આ પહેલો કોષ છે અને આ બીજો કોષ છે. તો પહેલા કોષનું કોષરસ પટલ તમને આ જોવા મળે છે અને બીજા કોષનું કોષરસ પટલ તમને આ જોવા મળે છે. હવે તમે એની અંદર તમે જુઓ આ પહેલું કોષરસ પટલ છે. આપ જે તમને હવે જે રેડ કલરનો જે ભાગ ડ્રો કરું છું એ શું છે? આખું કોષરસ પટલ છે. શું છે? કોષરસ પટલ. એમાં તમને એક બ્લેક કલરની એક લાઈન જોવા મળશે, પછી વચ્ચે એક સફેદ જેવી એક પટ્ટી જોવા મળશે અને પાછી તમને એક બ્લેક કલરની તમને લાઈન જોવા મળશે. તો શું છે? બ્લેક કલરની લાઈન છે એ પ્રોટીન છે અને જે સફેદ કલરનું જે લેયર તમને દેખાય, સફેદ કલરની જે પટ્ટી જેવી તમને રચના દેખાય એ શું છે? પ્રોટીન છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે કોષરસ પટલ છે એ ત્રિસ્તરીય રચના ધરાવે, પ્રોટીન, લિપિડ અને પ્રોટીન. તો જે ઉપરની તમને જે બ્લેક કલરની પટ્ટી દેખાય એ શું છે? પ્રોટીન છે. એના પછીની તમને જે એકદમ સફેદ પટ્ટી જેવી રચના દેખાય એ શું છે? લિપિડ છે. અને એની પછી પાછી તમને જે રચના તમને જોવા મળે એ શું છે? પ્રોટીન છે. તો તમને પ્રોટીન તમને તમને કોષરસ પટલ છે એમાં તમને ત્રિસ્તરીય રચના તમને જોવા મળે, પ્રોટીન, લિપિડ અને પ્રોટીન. આ તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તમે જે ઓબ્ઝર્વેશન તમે કરો આ એની તમને ફિગર અહીંયા દર્શાવેલી છે. સમજાય છે?
હવે આપણે આગળ જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે આપણે આગળ જોવાનું છે પટલ કેમ જરૂરી છે. પટલ એટલે શું આપણે કીધું કે કોષ, કોઈ પણ કોષ છે એની સૌથી બહારનું જે જીવંત આવરણ આવેલું છે, જે જીવંત આવરણ આવેલું છે એને શું કહેવામાં આવે? કોષરસ પટલ કહેવામાં આવે. પ્રાણી કોષનું, વનસ્પતિ કોષ હોય કે ફૂગનો કોષ હોય કે બેક્ટેરિયાનો કોષ હોય, કોઈ પણ પ્રકારના કોષ હોય, કોષનું સૌથી બહારનું જીવંત આવરણ આવેલું હોય તો એ કયું હોય? કોષરસ પટલ થાય. તો આપણે કોષરસ પટલ આપણે જરૂરી કેમ છે એ આપણે આજે જોવાનું છે. તો આપણે એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે કોષરસ પટલ શું છે, તો કોષનું બહારનું સૌથી જીવંત આવરણ આવેલું છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે તમારી એક સોસાયટી છે. હવે તમારી સોસાયટીમાં તમારું ઘર છે, આજુબાજુમાં ડૉક્ટરનું ઘર છે, પછી તમારા વકીલનું ઘર છે, તમારા ઘણા બધા ફ્રેન્ડ છે, એના પણ તમે એની અંદર સોસાયટીની અંદર ઘણા બધા મકાન આવેલા છે, ઘણા બધા ઘર આવેલા છે. હવે આપણે જ્યારે કોષ વિશે આપણે એક્ઝામ્પલ લેશું તો મોસ્ટ ઓફ આપણે ઘર વિશે, ઘરનું જ આપણે એક્ઝામ્પલ લઈશું. શું કામ? કારણ કે ઘરની અંદર જેવી પણ રચના છે એવી જ રચના આપણા કોષની અંદર જોવા મળે. એટલે તમને ઇઝીલી તમે સમજી શકો એના માટે હું તમારો એક્ઝામ્પલમાં હું તમને ઘરનું એક્ઝામ્પલ જ હું આપીશ. હવે તમારું ઘર છે તો તમારા ઘરની તમે વાત કરો તો ઘરની અંદર તમને બેડરૂમ તમને જોવા મળશે, કિચન તમને જોવા મળશે, એક હોલ તમને જોવા મળશે, અને પછી તમારો સ્ટડી રૂમ હશે, ગેસ્ટ રૂમ હશે, તમને ઘણા બધા તમને રૂમ તમે જનરલી તમને જોવા મળશે. તો તમારા જેટલા પણ ફ્રેન્ડ છે, બધા ફ્રેન્ડ છે, તમારા આજુબાજુમાં જેટલા પણ વ્યક્તિ રહે છે એ બધા વ્યક્તિમાં મોસ્ટ ઓફ આ ટાઈપની તમને રચના તમને ઘરની અંદર જોવા મળશે. આપણે એવું વિચારીએ. તો હવે મારું જે કહેવાનું મિનિંગ એ છે કે જે ઘર છે, હવે તમને એક સોસાયટીમાં તમે ઘણા બધા ટાઈપના તમારા ઘર હશે. હવે તમારે એક રાત છે અને એ રાતે તમારે એક જાદુગર તમારે સોસાયટીમાં આવ્યા. એક ગુજરાતના પ્રખ્યાત જાદુગર છે તમારી સોસાયટીમાં આવ્યા અને તમારી સોસાયટીમાં આવ્યા એને શું કર્યું કે તમારા ઘરની જેટલી પણ દિવાલ, એ સોસાયટીમાં જેટલા પણ ઘર છે એ બધા ઘરની દિવાલો છે એ બધી એને ગાયબ કરી નાખી. શું કર્યું? એ જાદુગર આવ્યા. જાદુગરે શું કર્યું કે સોસાયટીમાં જેટલા પણ ઘર છે એ બધા ઘરની દિવાલ છે એ બધી એને અદૃશ્ય કરી નાખી. તો એનું કારણ શું હતું? હવે એને અદૃશ્ય કરી નાખી. હવે તમારે બાજુમાં છે તમારા ડૉક્ટરનું ઘર છે, તો ડૉક્ટરનું ઘરની અંદર બેડરૂમ તમને કયા ટાઈપનો છે તમે બહારથી તમે જોઈ શકશો, કિચન કેવું છે એ તમે જોઈ શકશો, હોલ કેવો છે એ તમે જોઈ શકશો, વકીલનું ઘર છે તો તમે બહારથી તમે બધા રૂમ તમે જોઈ શકશો, તમારા ફ્રેન્ડ છે એને તમે બહારથી તમે એ જેવું હશે તમે જોઈ શકશો. જેટલા પણ મકાન છે, જેટલા પણ ઘર છે એમાંથી તમે બધી દિવાલો આપણે ગાયબ કરી નાખી. તો શું થયું? ગાયબ કરી નાખી. હવે તમે બહારથી તમે જુઓ તો બધું જ તમને સેમ ટુ સેમ તમને રચના દેખાશે. જેવું તમારું જે હોલ છે એવો જ હોલ તમને બીજાનો હશે ને તમારા કોઈ પણ વ્યક્તિનું ઘર છે, હોલ છે, કિચન છે એ તમે બહારથી તમે જોઈ શકશો. હવે એમાં એવું થયું કે આજુબાજુમાં 2-3 ચોર આમ ત્યાંથી નીકળ્યા અને એ ચોર છે તમારે જે દિવાલ તો છે નહીં, દિવાલ નથી તો શું કરવું પડે? એ દિવાલ નથી તો ચોર છે આ ઇઝીલી ઘરની અંદર આવી ગયા અને એને જે વસ્તુ જોતી હતી એ બધી વસ્તુ લઈને ચોરી કરીને વયા ગયા. તમે તમારી ઘરની સુરક્ષા માટે તમે ઘરે ગયા અને ચારે બાજુ તમે ઊભા રહી ગયા. તો હવે તમારે ઘરની સુરક્ષા કરવી હોય તો તમારે શું કરવું પડે? તમારા ઘરમાં દિવાલ હોવી જોઈએ. તમારા ઘરમાં સુરક્ષા કરવી હોય તો તમારા ઘરમાં દિવાલ હોવી જોઈએ. પછી તમારા ઘરની અંદર છે, ઘરની અંદરથી બહાર આવવું હોય અને બહારથી અંદર આવવું તો ઘરની દિવાલ છે એમાં તમારે દરવાજો લગાડવો પડે. પછી તમારું જે કિચન છે એની તમને અલગ દિવાલ બનાવવી પડે. પછી બેડરૂમ છે એની અલગ દિવાલ બનાવવી પડે. હોલ છે એની અલગ દિવાલ બનાવવી પડે. તમારું જે સ્ટડી રૂમ છે એની અલગ દિવાલ બનાવવી પડે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જો આપણે કોષને આજે આપણા ઘરની દિવાલ છે અને આપણે કોષની આપણે કોષરસ પટલ તરીકે આપણે સરખાવીએ. હવે જો ઘરની દિવાલ ગાયબ થઈ ગઈ તો તમારા ઘરની સુરક્ષા તમારી રહેશે નહીં. આજુબાજુમાંથી કોઈ પણ ચોર આવશે, તમારી બધી વસ્તુ તમારી લઈ જશે. તો એવી જ રીતે કોષની જો કોષરસ પટલ નહીં હોય તો કોષરસ પટલમાં જેટલી પણ વસ્તુ હશે એ બીજા કોઈ પણ યુઝ કરી જશે. એટલે કોષની સુરક્ષા માટે આપણે કોષરસ પટલ હોવો જરૂરી છે. હવે આપણે બીજી વસ્તુ એ કીધી કે તમારે ઘરની અંદર આવવું હોય અથવા ઘરની બહાર જવું હોય તો તમારે રસ્તો તો તમારે બનાવવો પડે, દરવાજો બનાવવો પડે. તમે ચારે બાજુ તમે દિવાલ બનાવી લીધી પણ દિવાલ બનાવી પછી તમે બહાર તો નીકળી નથી શકવાના અને અંદર તમે જઈ નથી શકવાના. તો શું કરવું પડે? તમારે દિવાલમાં તમારે દરવાજો બનાવવો પડે. એવી જ રીતે
કોષરસ પટલ છે એમાં કોષની અંદર જવું હોય તો એના માટેના પણ દરવાજા આવેલા હોય. દરવાજા શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. આપણે હમણાં આગળ જોશું એ કયા ટાઈપના એની અંદર દરવાજા આવેલા હોય. તો જે કોષરસ પટલના જે કોષની અંદર જવું હોય તો દરવાજા કયા ટાઈપના આવેલા હોય? તો પ્રોટીનના દરવાજા બનેલા હોય. બીજી વસ્તુ એ છે, હવે મેં તમને કીધું કે તમારું ઘર છે તો ઘરમાં તમારો બેડરૂમ છે એની દિવાલ અલગ હશે, પછી તમારો કિચન હશે એની દિવાલ અલગ હશે, પછી તમારો હોલ હશે એની દિવાલ અલગ હશે. તો આપણા કોષની અંદર જેટલી પણ અંગિકાઓ આવેલી છે બધી અંગિકાઓ પટલથી રચાયેલી હશે. આપણે આની પહેલાં એક પણ વખત આના વિશે આપણે ડિસ્કશન કરેલું છે, છતાં પણ આપણે એક વખત પાછું ડિસ્કશન કરી લે. કણાભસૂત્રોની તમને દિવાલ જોવા મળશે, એટલે કણાભસૂત્રોમાં પટલ તમને જોવા મળશે. પછી લાઇઝોસોમ છે તો એની આગળ પટલમાં તમને રચના તમને જોવા મળશે. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એ છે, કોષમાં આપણે કોષરસ પટલ હોવું જરૂરી છે. શું કામ? કોષની સુરક્ષા માટે. કોષમાંથી અંદર અથવા બહાર જવું હોય તો એના માટે વચ્ચે દરવાજા આવેલા હોય. શેના બનેલા હોય? વચ્ચે દરવાજા શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. પછી આપણે શું કીધું કે એની અંદર જેટલી પણ અંગિકાઓ આવેલી બધી અંગિકાઓ અલગ અલગ દિવાલવાળી રચના ધરાવે, એટલે પટલમય રચના ધરાવે. અને બધા અંગિકાની વચ્ચે તમને પટલમય રચના તમને જોવા મળે. એમાં પણ અપવાદ છે કે આપણે રિબોઝોમ, તો રિબોઝોમની અંદર તમને પટલમય રચના તમને જોવા નહીં મળે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે જાણી શક્યા કે પટલ કેમ જરૂરી છે. આપણા કોષ છે, કોષમાં પટલ કેમ જરૂરી છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે જાણ્યા. શું કામ? કારણ કે એક્ઝામ્પલ આપણે જે પટલ કેમ જરૂરી, તો કોષની આપણે સુરક્ષા કરવા માટે, બહારનું જે આવરણ છે, બહારનું જે પર્યાવરણ છે એનાથી આપણી સુરક્ષા કરવા માટે આપણે પટલની જરૂર પડે. હવે આપણે આગળ જોઈએ. હવે શું કહે છે? હવે પોઈન્ટ શું કહે છે આગળનો? પટલ કેમ જરૂરી છે, તો આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે વાત કરીએ કે કોષના જીવરસ છે. પટલ કેમ જરૂરી? તો કોષના જે જીવરસ છે એને બાહ્ય વાતાવરણથી અલગ કરવાનું. હવે જે આપણે કોષ છે, આપણે ઘરમાં દિવાલ કેમ આવેલી છે? તો બહારનું જે આવરણ આવેલું છે, બહારના જે પર્યાવરણ આવેલું છે એનાથી આપણે રક્ષણ કરવા માટે. બહાર કોઈ ચોર નથી તો ચોરથી આપણું ઘરની રક્ષા કરવા માટે આપણે દિવાલ બનાવી. તો એવી જ રીતે કોષમાં બહારનું જે આવરણ આવેલું છે એ આવરણ છે ને, કોષની રસ પટલ આવેલું છે, કોષ રસ પટલ આવેલું છે એ બહારના આવરણથી કોષનું રક્ષણ કરે. બરોબર છે. પછી શું કે અવ્યવસ્થિત બાહ્ય પર્યાવરણની તુલનામાં જીવરસની અંદર સુવ્યવસ્થા જાળવવી. હવે આ પોઈન્ટ શું કહેવા માગે છે? હવે બહારનું તમારા ઘરની તમે બહાર તમે જુઓ તો ઘણા વ્યક્તિ એવા હશે કે જે બીજા વ્યક્તિને હેરાન કરતા હશે. ઘણા બધા પ્રાણીઓ તમને જોવા મળશે. એવું તમે જોયું કે જે હેરાન કરતા વ્યક્તિ હશે તમારા ઘરમાં જોવા મળશે, પ્રાણીઓ પણ તમારા ઘરમાં આવી ગયા, બધા પ્રાણીઓ. એવું નહીં બને. તો આપણે જે હેરાન કરતા વ્યક્તિ છે, પ્રાણીઓ છે, એને આપણે ઘરથી સુરક્ષા કરવા માટે આપણે શું કરવું પડે? આપણું ઘરની દિવાલ બનાવવી પડે. એવી જ રીતે કોષની બહાર જેટલા પણ અવ્યવસ્થિત દ્રવ્યો આવેલા છે, કોષને નુકસાન કરી શકતા હોય, જે કોષને જરૂરી નથી, એ દ્રવ્યો કોષની અંદર આવી અને અવ્યવસ્થા ઉત્પન્ન ન કરે એના માટે આપણે કોષરસ પટલની આપણે જરૂર પડે. પછીનો પોઈન્ટ શું કહે છે કે વિવિધ કોષની વિશિષ્ટ રાસાયણિક અને શારીરિક ઓળખ જાળવવી. હવે આપણે ઘર છે તો ઘરની અંદર આપણે કિચનની દિવાલ અલગ બનાવી દીધી. આપણે ખબર પડી કે આ ભાગ છે કિચન છે, આ ભાગ છે બેડરૂમ છે, આ ભાગ છે હોલ છે, આ ભાગ છે આપણો સ્ટડી રૂમ છે. તો એવી જ રીતે કોષની અંદર આપણે કોઈ પણ આપણે લાઇઝોસોમ છે તો તમને લાઇઝોસોમ તમને એક જગ્યાએ જોવા મળશે, એની આજુબાજુ તમને આવરણ જોવા મળશે. કણાભસૂત્રો છે તો તમને સ્પેસિફિક જગ્યાએ તમને જોવા મળશે અને એ તમને એની બાજુ આવરણ આવેલું હશે. તો જે શું કહે છે તો વિશિષ્ટ રાસાયણિક અને શારીરિક ઓળખાણ કરવી હોય, આપણે કણાભસૂત્ર ક્યાં આવેલું તો આપણે ઓળખાણ કરવી હોય તો એના માટે આપણે પટલ જરૂરી છે. હવે તમે જોયું કે આપણું જે કિચનનો જે સામાન છે એ આપણે સ્ટડી રૂમમાં આવી ગયો, આપણા સ્ટડી રૂમનો સામાન છે એ હોલમાં આવી ગયો. એવું બને? શું કામ ન બને? કારણ કે એની આજુબાજુ તમારે દિવાલ આવેલી છે અને આપણે સ્પેસિફિક એની આપણે વ્યવસ્થા જાળવી રાખીએ. તો એવી જ રીતે કોષની અંદર છે પણ વ્યવસ્થા જળવાઈ રહે. અંગિકા વિવિધ ઉત્સેચક સિસ્ટમ ચયાપચય માર્ગોનું વિભાજન કરે. હવે શું કરે અંગિકા? આપણે કોષીય અંગિકાની આપણે વાત કરી, લાઇઝોસોમ છે, કણાભસૂત્રો છે, બધી જ અંગિકાઓ શું કરે? પોતાનું કાર્ય ડિસ્ટ્રીબ્યુશન કરી નાખ્યું. કણાભસૂત્રોને કાર્ય શું કરવાનું કે ઉર્જાનો બનાવવાનું, ઉર્જાનો સંગ્રહ કરવાનો. પછી આપણું વનસ્પતિમાં હરિતકણ છે એનું કાર્ય શું? તો આપણે હરિતકણને ખોરાક બનાવવાનો હોય એનું વનસ્પતિનું કાર્ય. પછી કોષ દિવાલ હોય તો કોષ દિવાલ છે વનસ્પતિને આંતરિક મજબૂતાઈ આપે.
કોષરસ પટલનું કાર્ય શું? તો બહારથી કોઈ પણ બહારથી જે આવરણ છે બહારનું જે પર્યાવરણ છે એનાથી એનું રક્ષણ કરવું. લાઇઝોસોમ છે એ શું કરે? તો જે વધારાના જે મટીરિયલ છે એનો નાશ કરે. તો તમને જે અલગ અલગ અંગિકાઓ તમને જોવા મળે છે એ અંગિકાઓનું કાર્ય અને તમને જે ઉત્સેચકો છે એ સ્પેસિફિક પર્યાવરણમાં સ્પેસિફિક આવરણમાં તમને એ કાર્ય કરતા હશે. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ કે પટલ એ સ્થિર નથી. શું કહે છે? પટલ એ સ્થિર નથી. અને પટલ હું કામ સ્થિર નથી? હવે આપણે દરવાજો આપણે ઘરની અંદર આપણે દરવાજો બનાવ્યો, આપણે દિવાલ બનાવી, તો દિવાલ છે એવું છે તમે આજે બનાવી એટલે તમે 500 વર્ષ સુધી દિવાલ એકને એક એ એવી જેવી રહેશે. એમાં તમે કંઈક એનું નવીનીકરણ કરશો, એક ભાગ તૂટી ગયો તો તમે એનું સમારકામ કરશો, અથવા એ કંઈક તમારે રિનોવેશન કરવું છે તો દિવાલમાં તમે રંગ કરશો, કોઈ પણ વસ્તુ તમે એડ કરશો. તો એવી જ રીતે કોષરસ પટલ છે એ બન્યા પછી એક એવું ને એવું ન રહે, એમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે. તો એને કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન કરવાનું, પછી એને સમારકામ કરવાનું, બધું જ કાર્ય કોણ કરે? કોષરસ પટલ છે સ્વયં પોતાનું કાર્ય કરે. તો શું કહે છે? તેઓ સતત નવીનીકરણ એટલે એમાં કંઈક ને કંઈક નવા પદાર્થો ઉમેરાતા રહીએ, વિસ્તૃત થતું જાય, પછી ઇજાગ્રસ્ત ભાગોનું ઝડપી મરામત થાય. એટલે કોઈ પણ ભાગ કોષરસ પટલનો કોઈ પણ ભાગ ઇજાગ્રસ્ત થયો તો એ ઇજાગ્રસ્ત ભાગને આપણે સમારકામ કરવું હોય તો એ સમારકામ પોતે જ પોતાનું સમારકામ કરી શકશે. એટલે એ શું કહે છે કે કોષરસ પટલ છે એ સ્થિર નથી. બરોબર છે? આ જેટલા પણ પોઈન્ટ હું તમને કહું છું એ બધા જ પોઈન્ટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. સમજાય છે? અને આ બધા જ ક્વેશ્ચન તમારે નીટ માટે પણ આઈએમપી છે. એટલા માટે જો અહીંયા આ પોઈન્ટ એની બધાની વાત કરું છું. પછી શું કહે છે કે જૈવિક પટલની જાડાઈ તમને 75 એંગસ્ટ્રોમ એટલે 75 એંગસ્ટ્રોમ તમને જોવા મળે. શું કહે છે કે તમારી જે કોષરસ પટલની જાડાઈ છે તમે કેટલી છે? 75 એંગસ્ટ્રોમ. કેટલી? 75 એંગસ્ટ્રોમ. કેટલી? 75 એંગસ્ટ્રોમ. હવે તમને એમ કે હવે હજી ખાલી તમને કોષ ઓપ્શન છે એમાં એંગસ્ટ્રોમમાં જવાબ નથી આપ્યો, તમારે નેનોમીટરમાં આપ્યું હોય તો કેટલું થાય? 7.5 નેનોમીટર. કેટલું થાય? 7.5 નેનોમીટર. હવે માઇક્રોમીટરમાં આપ્યું હોય તો એને કેટલું થાય? 0.007 માઇક્રોમીટર. આ જે ત્રણેય છે ત્રણેય ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાઈ ગયેલા છે. આ એક જ ક્વેશ્ચન ત્રણ અલગ અલગ સ્વરૂપમાં પૂછાઈ ગયેલા છે. એક વખત એવો પ્રશ્ન હતો કે કોષરસ પટલની જાડાઈ છે કેટલી છે, તેમાં એંગસ્ટ્રોમમાં આપેલો હતો એ જ ક્વેશ્ચન ફેરવીને પૂછે, એમાં નેનોમીટરમાં આપેલો હતો એ જ ક્વેશ્ચન પાછો ફેરવીને પૂછે, એમાં માઇક્રોમીટરમાં આપેલો હતો. એક જ ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાઈ ગયેલો છે. આ આઈએમપી ક્વેશ્ચન છે કે કોષરસ પટલની જાડાઈ કેટલી? 75 એંગસ્ટ્રોમ. કેટલી? 75 એંગસ્ટ્રોમ અથવા 7.5 નેનોમીટર અથવા કેટલી? 0.0075 માઇક્રોમીટર. સમજાય છે? આ આઈએમપી ક્વેશ્ચન છે. હવે આપણે વાત કરવાની છે કોષરસ પટલ. આપણે અત્યાર સુધીમાં શું જોયું? કોષરસ પટલ જ જોયું, પરંતુ આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ વિશે આપણે વાત કરી. તો હવે આપણે એકચ્યુઅલીમાં આપણી ટેક્સ્ટ બુકની અંદર કેવું આપેલું છે એનસીઈઆરટી, આપણી ટેક્સ્ટ બુકમાં આપણે કોષરસ પટલ વિશે કઈ કઈ માહિતી આપેલી છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો આપણે આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ તો આપણે જે અત્યાર સુધીમાં કોષરસ પટલ વિશે આપણે વાત કરી એમાં શું હતું કે કોષરસ પટલ છે આપણે એનસીઈઆરટી સિવાયના પોઈન્ટ વિશે આપણે વાત કરી. હવે આપણે એનસીઈઆરટી પ્રમાણે શું કહે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો પહેલો પોઈન્ટ શું કહે છે કે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. હવે આ પોઈન્ટ શું કહેવા માગે છે? હવે આપણે કોષરસ પટલ છે એકદમ સૂક્ષ્મ છે, તમે સિમ્પલ જે માઇક્રોસ્કોપ હોય એમાં તમે જોઈ ન શકો. એ તમારે કોષરસ પટલનો અભ્યાસ કરવો હોય તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો જ આપણે એની અંદર જ અભ્યાસ કરવો પડે. આપણે હમણાં કોષરસ પટલ છે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કેવી રચના જોવાય એ આપણે હમણાં વાત કરી. તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ? 1950માં. તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ 1950માં થયા પછી આપણે કોષરસ પટલનો આપણે અભ્યાસ શક્ય બન્યો. શું કામ? એ પોઈન્ટમાંથી 2 MCQ નીકળે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ? તો 1950માં. અને કોષરસ પટલની અભ્યાસ ક્યારે શક્ય બન્યો? 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના થઈ એના પછી જ આપણે એનો અભ્યાસ શક્ય બન્યો. હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે કોષરસ પટલ છે એના વિશે આપણે ઇમેજ આપણે જોઈ હતી.
બરોબર છે। તો આ ઇમેજ છે તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે જે પણ ઇમેજ આવશે એ તમને બ્લેક એન્ડ વ્હાઇટમાં આવશે, તમે કલરવાળી તમને ઇમેજ તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નહીં આવે। એક વસ્તુ યાદ રાખજો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક પણ ઇમેજ તમને કલરવાળી તમને જોવા નહીં મળે। જેટલી પણ ઇમેજ હશે એ બધી ઇમેજ તમને બ્લેક એન્ડ વ્હાઇટમાં તમને જોવા મળશે। હવે બીજો પોઈન્ટ શું કહે છે કે આ દરમિયાન મનુષ્યના રક્તકણ છે ને કોષરસ પટલનો રાસાયણિક અભ્યાસ પછી આપણે વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત રચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકી। હવે શું કહે છે કે આપણે કોષરસ પટલનો આપણે અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ આપણે રક્તકણના કોષરસ પટલનો આપણે અભ્યાસ કર્યો। શું કામ કોષરસ પટલનો અભ્યાસ કર્યો? એની આપણે જે આરબીસી છે, રક્તકણ છે, એની અંદર તમને ખાલી પટલ આવેલું હોય અને એની અંદર તમને હિમોગ્લોબિન આવેલું હોય, તો હિમોગ્લોબિન કાઢી ખાલી આપણે પટલની જ રચનાનો અભ્યાસ કરવો હોય તો આપણે હિમોગ્લોબિનને કાઢી આપણે પટલનો આપણે અભ્યાસ કરી શકીએ। તો સૌ પ્રથમ આપણે રક્તકણ છે એના આપણે પટલનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી, ક્યારે? 1950 પછી, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા પછી। અને એની પહેલાં આપણે અભ્યાસ કર્યો તો કઈ રીતે કર્યો? તો રાસાયણિક રીતે આપણે અભિરંજન પદ્ધતિનો આપણે ઉપયોગ કરી એ કોષરસ પટલનો આપણે રાસાયણિક રીતે અભ્યાસ કરવાની શરૂઆત કરી જ હતી। પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા પછી આપણે વિસ્તૃત આપણે માહિતી પ્રાપ્ત થઈ। એની પહેલાં કોષરસ પટલનો અભ્યાસ થતો જ કઈ રીતે? તો એ આપણે અભિરંજન પદ્ધતિ દ્વારા એ પ્રશ્ન અભ્યાસ કરવામાં આવતો હતો। હવે શું કહે છે કે પહેલાં અભ્યાસ કરવામાં આવ્યો જ્યારે રાસાયણિક રીતે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો તો એક વૈજ્ઞાનિક એવું કીધું, સ્ટાર્ટિંગની વાત કરું છું, એક વૈજ્ઞાનિકે એવું કીધું કે કોષરસ પટલ છે ખાલી લિપિડનું બનેલું છે। શેનું બનેલું છે? લિપિડનું બનેલું છે। પછી થોડોક સમય ગયા પછી બીજા એક વૈજ્ઞાનિક આવ્યા, એનો અભ્યાસ કર્યો તો એને જે કીધું કે કોષરસ પટલ છે ખાલી પ્રોટીનનું બનેલું છે। પહેલાં એક વૈજ્ઞાનિકે શું કીધું? લિપિડનું બનેલું છે। બીજા વૈજ્ઞાનિકે કીધું નહીં, લિપિડ નહીં, પ્રોટીનનું બનેલું છે। હવે ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા, એને શું કીધું? તમે બે સાચા જ છો, લિપિડનું બનેલું છે અને પ્રોટીનનું બનેલું છે। તો જ્યારે આપણે કોષરસ પટલનો અભ્યાસ કરવાની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ આપણે લિપિડ વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવી હતી અને એના પછી આપણે પ્રોટીન વિશે આપણે માહિતી મળી। આપણે પહેલાં લિપિડ વિશે આપણે અભ્યાસ કરશું અને એના પછી આપણે પ્રોટીન વિશે આપણે અભ્યાસ કરશું। તો લિપિડમાં શું કહે છે કે અભ્યાસ પર વાતની સ્પષ્ટ થઈ કે કોષરસ પટલ છે લિપિડનો બનેલો છે। શું કહે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને રાસાયણિક અભ્યાસ કર્યા પછી ખબર પડી કે હજી કોષરસ પટલ છે એ લિપિડનું બનેલું છે। તો આપણે પહેલાં લિપિડનો આપણે અભ્યાસ કરશું। તેમાં શું કહે છે કે જે દ્વિસ્તરમાં ગોઠવાયેલી હોય લિપિડ પટલમાં લિપિડ એવી ગોઠવાયેલા હોય કે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ અને જળવિદ્રાવકી પૂંછડી અંદરની તરફ આવેલા હોય। હવે આમાં શું કહે છે? પહેલાં આપણે એક દ્વિસ્તરની આપણે રચના આપણે જોઈ હતી। જો દ્વિસ્તર તમને કઈ રીતે જોવા મળે? આવી રીતે તમને જોવા મળે। આ તો શું છે? લિપિડનું દ્વિસ્તરીય છે। આપણે હમણાં જોશું કે લિપિડના દ્વિસ્તરીયમાં જ કેમ આપણે ગોઠવણી કરવામાં આવે। લિપિડનું એક સ્તર ગોઠવી દઈએ તો આપણે શું કામ એની ગોઠવી ન શકીએ? દ્વિસ્તરમાં જ આપણે કેમ ગોઠવી શકીએ? બે સ્તર જ કેમ બનાવવા પડે? આપણે એના વિશે આપણે વાત કરીએ તો આપણે શું છે કે લિપિડ છે, આમાં એક લિપિડ છે, બરોબર છે। આ શું છે? શીર્ષ થઈ ગયો, આ એની પૂંછડી થઈ ગઈ। શું થઈ ગયો? આ લિપિડનો ખાલી એક ભાગ જ દર્શાવેલો છે। આ શું થઈ ગયો? આ શીર્ષ છે, બરોબર। આ શું છે? શીર્ષ છે અને પૂંછડી કઈ થઈ ગઈ? નીચેનો ભાગ છે એ પૂંછડી થઈ ગઈ। હવે એ હું તમને જે કહું છું એ ધ્યાન રાખજો એટલે તમને યાદ રહેશે કે લિપિડ છે દ્વિસ્તરમાં જ કેમ ગોઠવાયેલું એના વિશે આપણે વાત કરવાની છે। તો હવે આપણે લિપિડ છે એમાં આપણે શું કીધું? ઉપરનો ભાગ છે એ શીર્ષ છે અને પૂંછડી જેવી રચના જોવા મળે એ શું છે? લિપિડનો બીજો ભાગ પૂંછડી છે। હવે આપણે એ જોવાનું છે કે જે ઉપરનો ભાગ છે, જે શીર્ષની આપણે વાત કરવામાં આવે, બરાબર, શીર્ષની આપણે વાત કરવામાં આવે તો શીર્ષ શેનું બનેલું હોય? શીર્ષ શેનું બનેલું હોય? તો ફોસ્ફોરિક આપણે ફોસ્ફેટ સમૂહ એમાં જોડાયેલો હોય। કેનું હોય? ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય એટલે PO4 આવેલું હોય। અને બીજો કયો પોઈન્ટ હોય કે ગ્લિસરોલ આવેલું હોય। શું આવેલું હોય? ગ્લિસરોલ। શું આવેલું હોય? ગ્લિસરોલ। શું કહે છે? તો જે ફેટી આજે આપણે વાત કરવી
કે લિપિડનો જે દ્વિસ્તર છે એમાં એક સ્તરમાં ખાલી આપણે એક જ અણુની આપણે વાત કરી છે, તો એ એક અણુ છે એમાં એક શીર્ષ બનેલું હોય અને નીચેનો ભાગ છે એ પૂંછડી બનેલી હોય. તો જે શીર્ષ બનેલું છે શેનું બનેલું હોય? ગ્લિસરોલ પ્લસ ફોસ્ફેટનું બનેલું હોય. હવે એક વસ્તુ યાદ રાખજો, ગ્લિસરોલ છે એ એટલે ઓલ આવ્યો એટલે શું છે? આલ્કોહોલ છે. શું છે? ગ્લિસરોલ. ઓલ શબ્દ આવે એટલે આલ્કોહોલ છે. હવે તમે કેમિસ્ટ્રીની અંદર તમે ડિટેલમાં તમે એનો અભ્યાસ કરશો જ, પરંતુ એક પોઈન્ટ અહીં આવ્યો એટલે હું તમને જણાવી દઉં. ઓલ એટલે શું થાય કે આપણે શું કહેવાય? ઓલ શબ્દ આવે એટલે આલ્કોહોલ કહેવાય. શું કહેવાય? આલ્કોહોલ કહેવાય. હવે આપણે અત્યારે કોરોના વાયરસની સિચ્યુએશન છે, તો આ સિચ્યુએશનમાં આપણે રક્ષણ મેળવવું હોય તો આપણે શું કરવું પડે? કે આપણે હેન્ડવોશ કરવા પડે, આપણે સેનિટાઈઝરનો આપણે યુઝ કરવો પડે. તો સેનિટાઈઝરની અંદર મોસ્ટ ઓફ આપણે આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે. હવે આલ્કોહોલ છે શું? આલ્કોહોલને તમે પાણીની અંદર તમે નાખી દો તો એ પાણીથી પ્રેમ દર્શાવે, પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે, એટલે એની જોડે જોડાણ કરે. પાણી અને આલ્કોહોલ વચ્ચે જોડાણ થઈ જાય. એક વસ્તુ યાદ રાખજો. હવે તમે આલ્કોહોલ છે એટલે શું થઈ ગયું? એની અંદર આલ્કોહોલ આવ્યું. આલ્કોહોલ છે પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે, એટલે પાણી અને આલ્કોહોલનું જોડાણ થઈ જાય. એટલે આલ્કોહોલનું જે શીર્ષ ભાગ છે, આપણે જે કીધું કે લિપિડનો જે શીર્ષ ભાગ છે એ પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે, એટલે પાણી પ્રત્યે જોડાણ કરે. એટલે શું થઈ ગયો? આને પાણીથી એને કાંઈ બીક ન લાગે. હવે જે બીજો નીચેનો ભાગ પૂંછડી આવેલી છે, બરાબર છે, શું છે? પૂંછડી આપણે વાત કરી તો પૂંછડી છે એમાં તમને ફેટી એસિડ તમને જોવા મળે. શું જોવા મળે? ફેટી એસિડ. શું જોવા મળે? ફેટી એસિડ. ફેટી એસિડ એટલે શું? કે આપણે જે ઘી છે, આપણે તેલ છે, બધું શું છે? ફેટી એસિડ કહેવામાં આવે. હવે તમે ટ્રાય કરજો, આપણે જે ઓઇલ છે, આપણે જે તેલનો આપણે યુઝ કરીએ છીએ એમાં તમે જરીક તેલ લેજો અને એમાં જરીક પાણી નાખજો તો તમને શું દેખાશે? એક આખું પાણીનું સ્તર અલગ બનશે, ઓઇલનું સ્તર અલગ બનશે. એટલે શું થાય કે જે ઓઇલ છે એ પાણી પ્રત્યે છે એ નફરત દર્શાવે, એટલે પાણી અને ઓઇલ છે એક સાથે તમે બેને તમે ભેગા ન કરી શકો. એટલે શું થાય કે જે પૂંછડીનો ભાગ છે એ શું થઈ ગયું કે પાણીથી દૂર ભાગે અને જે શીર્ષનો ભાગ છે એ પાણીથી નજીક થાય. આમાં જે લિપિડ છે એમાં બે ભાગ આવેલા છે, શીર્ષ ભાગ અને બીજો પૂંછડીનો ભાગ. જે શીર્ષ ભાગ છે એમાં ગ્લિસરોલ પ્લસ ગ્લિસરોલ પ્લસ ફોસ્ફેટ જોડાયેલો હોય અને ગ્લિસરોલ છે પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે, જ્યારે નીચેનો જે પૂંછડીનો ભાગ છે એમાં તમને ફેટી એસિડ તમને જોવા મળે અને ફેટી એસિડ છે એ પાણીથી દૂર ભાગે, એટલે પાણી પ્રત્યે એમાં પ્રેમ ન દર્શાવે. એટલે જે આ પોઈન્ટ જે તમને કહેવા માગે છે એ શું છે? પોઈન્ટ શું કહે છે કે લિપિડ છે, લિપિડ ઉપરનો શીર્ષનો ભાગ આવેલો છે, આ શું પૂંછડીનો ભાગ આવેલો છે. તો શું કે લિપિડમાં એવી ગોઠવાયેલી હોય કે જેના ધ્રુવીય શીર્ષ છે બહારની તરફ આવેલું હોય અને જળ વિતરાગી પૂંછડી છે અંદરની તરફ આવેલું હોય. આ તમે બહારથી તમે અંદર તમે જુઓ તો આ શું અંદરની તરફ આવેલું હોય, શીર્ષ છે અંદરની તરફ આવેલું હોય અને પૂંછડી છે તમને શીર્ષ છે બહારની તરફ આવેલું હોય અને પૂંછડી છે તમને અંદરની તરફ આવેલું હોય. સમજાય છે? હવે આપણે તમે વાત કરો, આ કોષરસ પટલ છે, બરોબર. આ શું છે? કોષરસ પટલ છે. કોષરસ પટલનું આપણે વાત કરીએ તો આ શું છે? કોષરસ પટલનું આપણે ખાલી લિપિડનું આપણે એક સ્તરની વાત કરીએ તો શું થાય આપણે પહેલાં એ જોઈએ. જો લિપિડનું એક સ્તર હશે તો શું થશે પહેલાં આપણે એના વિશે વાત કરીએ. તો શું થયું? લિપિડનું એક સ્તર આવેલું છે. આ શું છે? પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે, બરોબર છે. આ શું દર્શાવે? પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે. નીચેનો ભાગ છે પાણી પ્રત્યે પ્રેમ ન દર્શાવે. હવે આ કોષરસ પટલ છે, કોષરસ પટલની અંદર જીવરસ આવેલું છે, કોષરસ આવેલું છે અને જીવરસ અને કોષરસનો મુખ્ય ભાગ શું છે? પાણી છે. પછી ઉપરનું તમે વાત કરો તો કોષરસ પટલનો જે શીર્ષ ભાગ છે તો શીર્ષ ભાગની બહાર પણ પાણી તો પ્રેઝન્ટ જ રહેવાનું છે. તો એ અંદરની સાઈડ રહે તો એ પાણીથી દૂર ભાગવાનું છે, બહારની સાઈડ રહે તો એ પાણીથી દૂર ભાગવાનું છે. બહાર છે એમાં તમને આંતરકોષીય પ્રવાહી તમને જોવા મળે, અંદરની સાઈડ તમને જીવરસ તમને જોવા મળે. તો પૂંછડી છે એ પાણીથી તો વિરુદ્ધ ભાગવાની છે, પાણીથી તો દૂર ભાગવાની છે. તો કોષની અંદરની સાઈડે પાણી છે, કોષની બહારની સાઈડે પાણી છે, તો જવું ક્યાં? તો એ ભગવાને એવો રસ્તો કીધો કે બેટા તું ચિંતા કરીમાં પાણી ન્યાન્ય જ રહેવાનું છે, તારે ન્યાન્ય પૂંછડીની તારે ન્યાન્ય જ રહેવાનું છે, શીર્ષ છે એની તારે ન્યાન્ય જ રહેવાનું છે. તો એને એક રચના કરી નાખી. કેની રચના કરી? લિપિડનો એક સ્તર હતો એની જગ્યાએ બે સ્તર બનાવી નાખ્યા. આ બે સ્તરમાં કઈ રીતે? ઉપરની સાઈડ તમને શીર્ષ જોવા મળશે,
પાછી પૂંછડી તમને જોવા મળશે, પાછી તમને પૂંછડી જોવા મળશે અને પાછું તમને શીર્ષ જોવા મળશે. તો આ ટાઈપની તમને રચના થઈ જાય. આ શું થઈ ગયું? આ એક સ્તર થઈ ગયું. શું થઈ ગયું? આ એક સ્તર થઈ ગયું. બીજા સ્તરમાં શું થયું? ઉપર પૂંછડી અને નીચે શું થયું? શીર્ષ થઈ ગયું. હવે શું અંદરની સાઈડ જીવરસ હતો, તો જીવરસની અંદર પાણી આવેલું હોય તો પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે તો શીર્ષ પ્રેઝન્ટ થઈ ગયું. હવે બહારની સાઈડ તમે જો તો આંતરકોષીય પ્રવાહી પ્રેઝન્ટ હોય, પેશીનું પ્રવાહી પ્રેઝન્ટ હોય, એની અંદર પણ પાણી પ્રેઝન્ટ હોય તો પાણી છે અને જે શીર્ષ છે એ પાણી પ્રત્યે પ્રેમ દર્શાવે. તો અહીંયા પાણી છે એમાંથી કાંઈ વાંધો નહીં આવે, અહીંયા પાણી હશે એમાંય પણ એને કાંઈ વાંધો નહીં આવે. તો શું થયું? તો લિપિડનું તમને દ્વિસ્તરીય રચના તમને જોવા મળે. આપણે જે વાત કરી શેના વિશે વાત કરી? તો લિપિડના દ્વિસ્તરની આપણે વાત કરી. તો આપણે જાણ્યું કે લિપિડમાં એક સ્તર હોય તો શું પ્રોબ્લેમ આવે અને લિપિડનું બે સ્તર હોય તો શું થાય, આપણે એના વિશે વાત કરી. જો એક સ્તર હશે તો નીચેનું જે શીર્ષ જે પૂંછડી હશે એ પાણીથી દૂર ભાગે તો પટલ છે એની રચના તમે જોઈ જ ન શકો. હવે તમે તેલ અને પાણીને તમે ભેગું કરો તો તમે ક્યારેય પોસિબલ નહીં થાય કે તેલ અને પાણી છે એ તમને ક્યારેય પોસિબલ નહીં થાય કે તમને બે ભેગું તમને થઈ જશે. બે તમને અલગ અલગ જ જોવા મળશે. પાણી જે આમ મૂવમેન્ટ કરશે તો પૂંછડી આમ મૂવમેન્ટ કરશે. તો કોષરસ પટલ છે એ સ્થાયી તમને બની નહીં શકે. સમજાય છે? કોષરસ પટલ છે એ સ્થાયી નહીં બની શકે. તો કોષરસ પટલને સ્થાયી કરવું હોય તો ઓપ્શન શું હતો? જે લિપિડનું એક સ્તર હતું એની જગ્યાએ બે સ્તર કરી નાખવા. તો એટલા માટે જ આપણે લિપિડની દ્વિસ્તરીય રચના આપણને જોવા મળે. હવે તમે જે ફિગરની અંદર તમે જોઈ શકો છો એ શું છે? ફ્લુઇડ મોઝેઇક મોડલ છે. શું છે? ફ્લુઇડ મોઝેઇક મોડલ છે. એ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આ ફ્લુઇડ મોઝેઇક મોડલ આપવામાં આવેલું હતું. આ જે મોડલ છે એની અંદર તમે જુઓ, આ શું છે? લિપિડનું એક સ્તર થઈ ગયું. આ શું? લિપિડનું એક સ્તર થઈ ગયું. પછી આ શું થઈ ગયું? લિપિડનું બીજું સ્તર થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે એક સ્તરની ઉપરની તરફ શું છે? લિપિડનો શીર્ષ છે, નીચેની તરફ પૂંછડી છે, પાછું લિપિડની પૂંછડી છે, પાછું લિપિડનું શીર્ષ છે. હવે અહીંયા પણ પાણી પ્રેઝન્ટ હશે, અહીંયા પણ પાણી પ્રેઝન્ટ હશે. તો બે જગ્યાએ પાણી પ્રેઝન્ટ છે અને બે જગ્યાએ પાણીથી પ્રેમ કરનારો ભાગ આવેલો છે. લિપિડનો આપણે શીર્ષ ભાગ આવેલો છે, જેથી એને લિપિડનું જે સ્તર છે એ જળવાઈ રહેશે. એટલે આપણે તમને આની અંદર તમે જોઈ આ શું છે? લિપિડનું દ્વિસ્તરીય રચના છે. પછી તમે એની અંદર શું તમે જોઈ શકો છો? આ અંતર્ગત પ્રોટીન છે. પછી એની અંદર તમે શું જોઈ શકો છો? આ અંતર્ગત પ્રોટીન છે. પછી બહારનું એક પ્રોટીન આવેલું છે, બહારની સપાટી ઉપર પ્રોટીન આવેલું હોય. પછી તમને શર્કરા તમે જોઈ શકો છો. પછી અહીંયા તમને જો કોલેસ્ટેરોલ તમે જોઈ શકો છો. આપણે આ બધા વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. હવે મેઇન એક વસ્તુ યાદ રાખજો, જે કોલેસ્ટેરોલ ને શર્કરા છે એ બધા તમને જોવા નહીં મળે. જે કોષરસ પટલનો મુખ્ય ભાગ શેનો બનેલો હોય? લિપિડ અને પ્રોટીનનો બનેલો. એક વસ્તુ યાદ રાખજો, કોષરસ પટલનો મુખ્ય ભાગ તમને લિપિડ અને પ્રોટીનનો બનેલો હશે. હવે જો લિપિડ જોડે આપણે શર્કરા જોડાય તો એને શું કહેવાય? જો લિપિડ જોડે શર્કરા જોડે તો એને ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. પ્રોટીન જોડે જો શર્કરા જોડે તો એને શું કહેવામાં આવે? ગ્લાયકોપ્રોટીન કહેવામાં આવે. એટલે જે આપણે જે કાર્બોદિત છે, જે શર્કરા છે એ મેઇન ભાગ તરીકે સ્વરૂપે નહીં આવેલો હોય. એ તમને કાર્બોદિત જોડે જોડાયેલો હશે, તમને લિપિડ જોડે જોડાયેલો હશે તો પ્રોટીન જોડે જોડાયેલો. જો કાર્બોદિત જોડે જોડાય તો એને શું કહેવાય? ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. પછી પ્રોટીન જોડે જોડાય તો એને શું કહેવામાં આવે? ગ્લાયકોપ્રોટીન કહેવામાં આવે. સમજાય છે? તો આની અંદર જો તમે દ્વિસ્તરીય તમે લિપિડ જોઈ શકો છો, અંતર્ગત પ્રોટીન તમે જોઈ શકો છો, શર્કરા તમે જોઈ શકો છો, પછી આપણે કોલેસ્ટેરોલ જો તમે જોઈ શકો છો. હવે તમને આ બીજી ફિગર તમને દર્શાવેલી છે. આની અંદર તમે શું જોઈ શકો? આ શું છે? આ લિપિડનું એક સ્તર થઈ ગયું, આ લિપિડનું બીજું સ્તર થઈ ગયું. હવે મેં તમને એક વસ્તુ તમને કીધી હતી કે આપણે ઘરની અંદર બહાર અથવા અંદર જવું હોય તો તમારે દરવાજો બનાવવો પડે. તો એવી જ રીતે કોષની અંદર અથવા બહાર જવું હોય તો તમારે પ્રોટીનના દરવાજા આવેલા હતા. આ શું છે? આ પ્રોટીનના દરવાજા છે. શું છે? આ જે રેડ કલરનું તમને માર્ક કરું છું એ શું છે? પ્રોટીનના દરવાજા છે. આ બીજો પ્રોટીનનો દરવાજો છે. પછી અહીંયા તમને આ બીજા પ્રોટીન તમને જોવા મળે છે. પ્રોટીનની જોડે તમે શર્કરા તમે જોવા મળે છે. હવે જો મેં તમને શું કીધું? આ પ્રોટીન છે, પ્રોટીનની જોડે શર્કરા જોડાયેલી હોય અને આ ભાગને શું કહેવાય? પ્રોટીન જોડે શર્કરા જોડાયેલી હોય તો એને શું કહેવાય? ગ્લાયકોપ્રોટીન કહેવાય. હવે અહીંયા તમને જો શર્કરા તમને જોડાયેલી હોય તો આને શું કહેવાય?
ગ્લાયકોલિપિડ તમે કહેવામાં આવે. આ તમે શું છે, આ જો પ્રોટીન છે તો પ્રોટીન જોડે શર્કરા જોડાયેલી તો શું કહેવાય, સોરી અહીંયા લિપિડ છે, લિપિડ જોડે શર્કરા જોડાયેલી છે તો એને શું કહેવાય, આ શું છે, ગ્લાયકોલિપિડ છે. શું છે, આ ગ્લાયકોલિપિડ છે, બરોબર છે, આ ગ્લાયકોલિપિડ. અને આ શું છે, ગ્લાયકોપ્રોટીન છે, ગ્લાયકોપ્રોટીન છે. તો તમે આની અંદર તમે જે ચેનલ છે, જે રસ્તો છે, તમે પ્રોટીનની ચેનલ બનેલી હોય એના વિશે આપણે વાત કરી. અને તમે ફિગરની અંદર તમે જોઈ પણ શકો છો કે તમે કોષની અંદરથી અથવા કોષની બહાર તમારે જવું હોય તો એમાં માટે પ્રોટીનની ચેનલ આવેલી, પ્રોટીનનો દરવાજો આવેલો હોય એ તમે જોઈ શકો છો. હવે આપણે બીજો પોઈન્ટ શું કહેવા માગે છે, એનસીઆરટી આગળ શું કહેવા માગે છે, આપણી ટેક્સ્ટ બુક આગળ શું કહે છે એના વિશે આપણે વાત કરીએ. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી છે જલકટ પર્યાવરણથી રક્ષિત રહે. હવે આમાં શું કહે છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે તમે હાઇડ્રોકાર્બન એટલે શું થઈ, હવે તમે એના શબ્દ ઉપરથી તમને ખબર પડશે. હાઇડ્રોકાર્બન એટલે શું, હાઇડ્રો મીન્સ હાઇડ્રોજન, કાર્બન મીન્સ કાર્બન. એટલે એવું એક રસાયણ જેની અંદર તમને ખાલી કાર્બન અને હાઇડ્રોજન તમને પ્રેઝન્ટ હોય. તો કાર્બન અને હાઇડ્રોજન કઈ રીતે જોડાશે, તો તમે 10માં તમે 10th સ્ટાન્ડર્ડની અંદર તમે અભ્યાસ કર્યો જ હશે કે કાર્બનની વેલેન્સી, કાર્બનની સંયોજકતા કેટલી હોય, 4 હોય. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી હોય, 1 હોય. તો તમને કઈ રીતે જોડાશે, બરાબર. આ શું છે, કાર્બન છે, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન. આમાં જોડાશે કઈ રીતે, તો શું છે, કાર્બનની વેલેન્સી કેટલી હોય, 4 હોય. તો એને હવે આ એક સંયોજકતા તો 1 થઈ ગઈ તો એને 3 પૂરી કરવી પડે. તો 3 કઈ રીતે, હાઇડ્રોજન જોડે જોડાશે. હવે આ બીજા કાર્બનની વાત કરવામાં આવતા, એક સંયોજકતા થઈ ગયા બીજી, તો એને અહીંયા બીજા તમારે જોડવા પડશે 2 કાર્બન. તો આ કાર્બનની વાત કરવા 1 અને આ બીજી, તો અહીંયા તમારે H, તમારે બીજા H તમારે જોડવા પડશે. અને અહીંયા શું થઈ ગયું, આ H, આ H અને અહીંયા H. તો તમને ટોટલ તમે રચના તમે જુઓ તો આનું સ્વરૂપ શું થાય, CH3, CH2, પાછા CH2 અને પાછા CH3. તો શું થઈ ગયું, આવી હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા તમને જોવા મળે. 20 કાર્બન બનેલા હોય, 25 કાર્બન હોય, 24 હોય, 30 કાર્બન હોય. જે કાર્બન હોય એના આખા આધારે એના ફેટી એસિડના પ્રકાર કહેવામાં આવે. 2 કાર્બન હોય તો ફેટી એસિડ કે અલગ હોય, 3 કાર્બન હોય તો અલગ હોય, 20 કાર્બન હોય તો અલગ હોય. તો આવી રીતે તમને કાર્બનની આખી શૃંખલા છે આવી રીતે. તો એ તમે કેટલા કાર્બન હોય, 14 હોય, 16 હોઈ શકીએ, 20 હોઈ શકે, 18 હોઈ શકે. તો એ કેટલાક કાર્બન છે એના આધારે ફેટી એસિડના પ્રકાર પડે. હવે બીજું શું કહે છે, સંતૃપ્ત. સંતૃપ્ત એટલે શું થાય કે આપણે જે વાત કરી, બરાબર છે, આ શું છે, આપણે વાત કરી આ CH3, આ CH2, આ CH3, આ CH2, આ CH2 અને આ CH3 આપણે આની વાત કરી. હવે શું છે સંતૃપ્ત એટલે શું કે 2 કાર્બન છે, 2 કાર્બનની વચ્ચે તમને ખાલી એક જ બંધ તમને જોવા મળે તો એને શું કહેવાય, સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનિક ચેન કહેવામાં આવે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. તમે જો આ એક કાર્બન છે અને બીજા કાર્બન વચ્ચે તમને એક જ બંધ તમને જોવા મળે છે. હવે જો 2 બંધ તમને જોવા મળે તો એને શું કહેવાય, અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. તો અસંતૃપ્ત ફેટી એસિડ છે એમાં તમને 2 બંધ જોવા મળે તો એની રચના કેવી હોય આપણે જોઈ. આ CH3 થઈ ગયું, બરોબર છે, પછી આ 2 બંધ થઈ ગયા, પછી શું થઈ ગયું, હવે તમારે અસંતૃપ્તમાં ફેટી એસિડ જોવો હોય તો તમારે આવી રીતે તમને 2 કાર્બનની વચ્ચે તમને 2 બંધ તમને જોવા મળે. હવે શું થઈ ગયું, 2 કાર્બન છે એની વચ્ચે 2 બંધ છે તો આપણે આની વેલેન્સી તમારે પૂરી કરવી હોય તો શું થાય, અહીંયા તમને શું જોવા મળે, અહીંયા તમને H તમને જોવા મળે, અહીંયા તમને H તમને જોવા મળે, અહીંયા તમને H જોવા મળે અને અહીંયા તમને H જોવા મળે. તો આ શું થઈ ગયું, CH2 ડબલ બોન્ડ CH2. તો આ શું થઈ ગયું, આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન થઈ ગયું. આની આખી ચેન આવેલી હોય
હવે એક કાર્બન બે કાર્બનની વચ્ચે એક ડબલ બંધ આવેલો હોય તો એના આધારે ફેટી એસિડ અલગ હોય, બે જગ્યાએ ડબલ બંધ આવેલો હોય તો એ ફેટી એસિડ અલગ હોય. એ આપણે ડિટેલમાં આપણે 9મા ચેપ્ટરમાં જોશું. અને અહીં શબ્દ આવ્યો અસંતૃપ્ત ફેટી એસિડ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? અસંતૃપ્ત એટલે શું? બે કાર્બનની વચ્ચે તમને બે બંધ જોવા મળે તેને શું કહેવાય? અસંતૃપ્ત કહેવાય. સંતૃપ્ત એટલે શું? બે કાર્બનની વચ્ચે તમને એક બંધ તમને જોવા મળે તો એને શું કહેવાય? સંતૃપ્ત કહેવાય. હાઇડ્રોકાર્બન એટલે શું? હાઇડ્રોજન પ્લસ કાર્બન. તો તમે હાઇડ્રોજન અને કાર્બનની આખી શૃંખલા છે એની અંદર તમને બધા જ કાર્બન વચ્ચે તમને એક એક બંધ જોવા મળે એને શું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ કહેવામાં આવે. અને આપણે આના વિશે આપણે ડિટેલમાં આપણે 9મા ચેપ્ટરમાં આપણે અભ્યાસ પણ કરશું. અને એટલું અત્યારે યાદ રાખો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલા એટલે શું? કે કાર્બન અને હાઇડ્રોજનની એવી શૃંખલા કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે એક જ બંધ જોવા મળે એને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલા કહેવામાં આવે. પછી શું કહે છે કે મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક કયો છે? ફોસ્ફોગ્લિસરાઇડ. શું થઈ ગયો? ફેટી જે આપણે લિપિડની અંદર જે કોષરસ પટલમાં જે લિપિડ છે લિપિડનો મુખ્ય ઘટક કયો થઈ ગયો? ફોસ્ફોગ્લિસરાઇડ. કઈ રીતે? લિપિડ શેનું બનેલું છે? શીર્ષ અને પૂંછડીનું બનેલું છે. શીર્ષની અંદર શું આવે? ગ્લિસરોલ આવેલું છે. ગ્લિસરોલ પ્લસ શું આવેલું છે? ફોસ્ફેટ. શું આવેલું છે? ફોસ્ફેટ. તો આ બે ભેગું થઈને એને શું કીધું? ફોસ્ફોગ્લિસરાઇડ. શું કીધું? ફોસ્ફોગ્લિસરાઇડ. મેં તમને જે આગળની વાત કીધી એ બધી એવી રીતે ખાલી એમને તમને એક્સ્ટ્રા નોલેજ માટે મેં તમને નથી કીધી. એ તમને એ શબ્દ તમને ખબર પડવી જોઈએ કે ફોસ્ફોગ્લિસરાઇડ એટલે શું. ફોસ્ફોગ્લિસરાઇડ એટલે શું? ફોસ્ફેટ પ્લસ ગ્લિસરોલ બે અણુ છે એ તમને શીર્ષના ભાગે તમને જોવા મળે તો એને શું કહેવાય? ફોસ્ફોગ્લિસરોલ કહેવામાં આવે અથવા ફોસ્ફોગ્લિસરાઇડ તમે કહી શકો. તો શું છે? તો તમે આ પોઈન્ટ શું કહેવા માંગે કે મુખ્યત્વે પટલમાં જોવા મળતી લિપિડ છે એમાં તમે ફોસ્ફોગ્લિસરાઇડ એની અંદર તમને પ્રેઝન્ટ હોય. તમને આ પોઈન્ટ તમને ઈ કહેવા માગે છે. હવે આપણે આગળ જોઈએ. હવે શું કહે છે કે ત્યાર પછી આપણે સંશોધન કર્યું. આપણે પહેલાં લિપિડ વિશે આપણે સંશોધન કર્યું, એના પછી પ્રોટીન વિશે સંશોધન કર્યું, તો કોષરસ પટલ વિશે આપણે આગળ અભ્યાસ કર્યો તો શું જાણવા મળ્યું કે ખાલી કોષરસ પટલમાં લિપિડ તમને જોવા નથી મળતું, એના ઉપરાંત તમને પ્રોટીન પણ તમને જોવા મળે છે. શું કહે છે કે કોષરસ પટલ છે એની અંદર ખાલી લિપિડ જ તમને પ્રેઝન્ટ નથી હોતું, એમાં તમને પ્રોટીન પણ તમને જોવા મળે છે. તો જે પ્રોટીન જોવા મળે છે તો એ પ્રોટીન કયા ટાઈપનું છે, લિપિડ કયા ટાઈપનું છે એનો આખો અભ્યાસ કર્યો તો એને શું કહેવાય? કોષરસ પટલનો રાસાયણિક અભ્યાસ કર્યો કહેવાય. તો શું કહે છે કે જૈવ રાસાયણિક સંશોધન થયા, જૈવ રાસાયણિક સંશોધનો સ્પષ્ટ થયું કે કોષરસ પટલ છે પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે. કાર્બોદિત એટલે શું? અહીંયા પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે. કાર્બોદિત એટલે શું? કે શર્કરાની વાત કરવામાં આવી છે. તો પહેલાં સૌપ્રથમ માહિતી શું મેળવી કે જો તમે કોષરસ પટલમાં લિપિડ જોડાયેલું હોય એના પછી આગળ અભ્યાસ કર્યો તો શું જાણવા મળ્યું કે કોષરસ પટલ છે એમાં તમે પ્રોટીન તમને જોવા મળે, કાર્બોદિત એટલે શર્કરાય તમને જોવા મળે, અને મુખ્ય ભાગ શેનો બનેલો હોય? પ્રોટીન પ્લસ લિપિડનો બનેલો હોય, અને શર્કરા તો એની જોડે જોડાયેલી હોય. પ્રોટીન જોડે જોડાય તો એને શું કહેવાય? ગ્લાયકોપ્રોટીન કહેવાય. લિપિડ જોડે જોડાય તો એને શું કહેવાય? ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. જુદા જુદા કોષો છે એમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ તમને જુદું જુદું જોવા મળે. આપણો મનુષ્યના કોષ છે અલગ અલગ આપણા શરીરની અંદર. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ તો કે આપણા શરીરમાં 200 ટાઈપના 200 પ્રકારના કોષો જોવા મળે. તો 200 પ્રકારના કોષરસ પટલમાં તમે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ તમને અલગ અલગ જોવા મળે. આપણે યકૃત કોષની વાત કરી તો યકૃત કોષનું જે કોષરસ પટલ છે એમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ અલગ હશે. આપણા હૃદયના કોષની વાત કરવામાં આવે તો હૃદયના કોષો છે એના કોષરસ પટલમાં તમને લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ અલગ જોવા મળે. પછી આપણે સ્નાયુ કોષોની વાત કરી તો સ્નાયુ કોષોના કોષરસ પટલનું લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ તમને અલગ અલગ જોવા મળે. તો અલગ અલગ કોષમાં તમને લિપિડનું અને પ્રોટીનનું પ્રમાણ તમને અલગ અલગ જોવા મળે. એમાંથી આપણે એક ટાઈપ આપ્યો છે આરબીસીમાં. આરબીસીમાં કાર્બોદિત કેટલું હોય, પ્રોટીન કેટલું હોય અને લિપિડ કેટલું હોય એના વિશે આપણે વાત કરી. તો શું કીધું? મનુષ્યના રક્તકણમાં 52% પ્રોટીન, 40% લિપિડ આવેલું હોય. હવે તમે આ બેનો સરવાળો કરો આપણે શું કીધું કે આરબીસીની વાત કરવામાં આવે તો આરબીસીમાં તમને કાર્બોદિત તમને આરબીસીમાં તમને પ્રોટીન કેટલું જોવા મળે? 52% જોવા મળે. લિપિડ કેટલું જોવા મળે? 40% જોવા મળે. આ બેનો તમે સરવાળો કરો તો કેટલો થાય? 92 થાય, 92 થાય. હવે 8% બાકીનું લીધું તો 8% શું હોય?
આપણે એનસીઈઆરટીમાં ચોખવટ કરેલી છે કે જે કોષરસ પટલ છે પહેલાં લિપિડનું જોવા મળ્યું, આગળ અભ્યાસ કરવા મળ્યો તો શું છે કે તમને પ્રોટીન પણ જોવા મળ્યું અને તમને કાર્બોદિત પણ જોવા મળ્યું. હવે તમને કોષરસ પટલ છે, આરબીસીના કોષરસ પટલ છે એની અંદર તમને 52% પ્રોટીન જોવા મળ્યું, 40% તમને 52% તમને પ્રોટીન જોવા મળ્યું, 40% લિપિડ જોવા મળ્યું. તો 8% શું થયું? કાર્બોદિત થયો. શું થયો? 8% છે એ શું થયું? કાર્બોદિત થયો. તો આપણે કોષરસ પટલની આપણે વાત કરવામાં આવે, આરબીસીના કોષરસ પટલમાં વાત કરવામાં આવે તો આરબીસીની કોષરસ પટલમાં તમને લિપિડ તમને કેટલું જોવા મળે? 40% લિપિડ જોવા મળે, પ્રોટીન 52% જોવા મળે અને 8% છે તમને શું જોવા મળે? કાર્બોદિત તમને જોવા મળે. શું જોવા મળે? 8% છે એ તમને કાર્બોદિત જોવા મળે. શું જોવા મળે? કાર્બોદિત એટલે કાર્બોહાઈડ્રેટ એટલે શર્કરા તમને જોવા મળે. અને આ શર્કરા કઈ રીતે ગોઠવાયેલી હોય? પ્રોટીન જોડે જોડાયેલી હોય તો શું કહેવાય? ગ્લાયકોપ્રોટીન. લિપિડ જોડે જોડાયેલી હોય તો શું કહેવાય? ગ્લાયકોલિપિડ કહેવાય. હવે શું કહે છે? હવે આપણે અત્યાર સુધીમાં આપણે કોષરસ પટલ વિશે આપણે વાત કરી. શું કીધું? કોષરસ પટલ વિશે આપણે વાત કરી. તો કોષરસ પટલની આપણે એક વ્યાખ્યા આપણે કેવી રીતે? વ્યાખ્યા શું થઈ? કોષરસ પટલની આપણે વ્યાખ્યા કેવી રીતે શું થઈ કે કોષરસ પટલ છે સૌથી બહારની તરફ આવેલું એક જીવંત આવરણ છે. શું છે? કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, ફૂગનો કોષ હોય કે બેક્ટેરિયાનો કોષ હોય, કોઈ પણ કોષ હશે, કોષમાં સૌથી બહારની તરફ આવેલું જીવંત આવરણ હશે. કયું હશે? કોષરસ પટલ હશે. એક વસ્તુ યાદ રાખજો. પછી બીજું શું કહે છે કે સ્થિતિસ્થાપક હશે. શું હશે? સ્થિતિસ્થાપક હશે. શું હશે? સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક એટલે શું? તમે કોષરસ પટલ છે તમે ખેંચી શકશો, પાછું તમે મૂળ સ્થિતિમાં તમે લઈ આવી શકશો. તો સૌથી બહારની તરફ આવેલ બાહ્ય સ્થિતિસ્થાપક જીવંત હોય, પસંદગીયુક્ત અભિવ્યક્તિ દર્શાવે. એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ અણુ છે એને અંદર નહીં આવવા દે, કોષને જરૂર હશે એટલા જ અણુને કોષની અંદર આવવા દેશે. તો શું કહેવાય? કોષરસ પટલ છે પ્રસંગીમાન પ્રવેશશીલ પટલ તરીકે આપણે ઓળખી શકીએ. અને શું થાય? સુધારાત્મક એટલે શું? એના કોષરસ પટલમાં કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો, કંઈ પણ સમસ્યા સર્જાની તો એનું સોલ્યુશન કરી એ પોતે જ જાતે રિપેર કરી શકશે. તો શું કહેવાય? પંચર થાય તો સ્વયં સીલિંગ કરવા સક્ષમ ધરાવે. પછી શું છે? લિપોપ્રોટેનેસિસ એટલે શું? લિપો એટલે શું? લિપિડ, પ્રોટેનેસિસ એટલે પ્રોટીન. તો જે કોષરસ પટલ છે મુખ્યત્વે તમને લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય અને પ્રવેશને નિયંત્રિત કરતી ત્રિકોણાકાર રચના. ત્રિકોણાકાર એટલે શું? ત્રિસ્તરીય રચના ધરાવે. ત્રિસ્તરીય એટલે શું? પ્રોટીન, લિપિડ અને પ્રોટીન એ ટાઈપનો તમે રચના તમને જોવા મળે. જે પોઈન્ટ છે આ વ્યાખ્યા છે, તમને આ વ્યાખ્યામાંથી તમે ખાલી આટલું તમે યાદ રાખી લેશો તો તમે કોષરસ પટલની તમને લાક્ષણિકતા તમે યાદ રહી જશે. આમાંથી લાક્ષણિકતા કોઈ પણ એમસીક્યુ આવે તમને યાદ રહી જશે. કોષનું સૌથી બહારનું જીવંત આવરણ આવેલું હોય, સ્થિતિસ્થાપક હોય, પછી પ્રવેશશીલ અભિવ્યક્તિ તમે પ્રવેશશીલ પટલ તરીકે તમે દર્શાવી શકો કે આખા પટલમાં કંઈ પ્રોબ્લેમ થયો તો એને સામેથી સ્વયં એ પોતાનું રક્ષણ કરી શકે અને જ્યાં પ્રોબ્લેમ ક્રિએટ થયો હોય એનું સોલ્યુશન કરી શકે. પછી લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય અને પ્રવેશને નિયંત્રિત કરી શકે એટલે પ્રવેશશીલ પટલ તરીકે આપણે ઓળખી શકીએ. તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. અને અત્યારે સુધીમાં આપણે શું જોયું કે એનસીઈઆરટી પ્રમાણે આપણે આજે કોષરસ પટલ શું છે એના વિશે વાત કરી. પછી આપણે શું જોયું કે કોષરસ પટલ જરૂર કેમ પડે એના વિશે આપણે વાત કરી. અને આજે ફ્રાઈડે છે અને મેં તમને કીધેલું હતું કે ફ્રાઈડેના હું તમને એક નીચે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એક એમસીક્યુ માટેની એક લિંક પ્રોવાઈડ કરવામાં આવશે અને લિંક તમે ઓપન કરશો એટલે તમારી બધી માહિતી ભરી પછી તમે સેકન્ડ પેજની અંદર તમારા બધા એમસીક્યુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને એ એમસીક્યુ છે પ્રોવાઈડ તમે એમસીક્યુ તમે ટીક કરી લીધા, ટીક કર્યા પછી તમારે નીચે એક ઓપ્શન આવશે સબમિટ કરશો એટલે એની અંદર તમને મેઇલ આઈડી પ્રોવાઈડ કરવાનું આવશે. મેઇલ આઈડી ઉપર ડાયરેક્ટ તમને મેઇલ આવી જશે કે તમારા આટલા ક્વેશ્ચન સાચા છે, આટલા ક્વેશ્ચન ખોટા છે. તમે સોલ્વ કરો તો સોલ્વ કરવા માટે તમે નીચે તમારી પાસે જવાબ હોય તો તમે સોલ્વ ન કરી શકો. આપણે નવી ટેકનોલોજીનો આપણે યુઝ કરવાનો છે. કઈ રીતે? હું તમને એમસીક્યુ તો હું તમને આપી દઈશ,
તમારે એનું સબમિટ કરવાનું. સબમિટ કર્યા પછી તમને તમારો મેઇલ તમે જોશો એટલે 5 મિનિટમાં તમને મેઇલ આવી જશે કે આ તમારા MCQ આટલા સાચા છે, આ MCQ તમે પૂરા નથી, આટલા MCQ તમારા ખોટા છે. અને ખોટા હશે તો એની નીચે તમારો સાચો જવાબ પણ આપેલો હશે. માની લો કે તમને કોઈ પણ એક MCQ આપવામાં આવે, MCQની અંદર તમે બી જવાબ સિલેક્ટ કર્યો અને આવે છે સી, તો તમારો જવાબ જ્યારે પાછો મેઇલ હશે, મેઇલની અંદર તમારો બી એટલે સ્વરૂપે તમારો ખોટો હશે, નીચે સાચો આન્સર આપેલો હશે કે સી એમ. એટલે તમારે MCQ તમે સોલ્વ કરી શકો અને તમે ઓનલાઈન તમે સોલ્વ કરી શકો. તમારે બીજી એક પણ બુકની કંઈ જરૂર નથી. એના માટે હું તમને MCQ હું તમને પ્રોવાઈડ કરું છું. અને આ MCQ છે એ IMP MCQ છે, જે ડિફરન્ટ મેડિકલ એક્ઝામમાં ઓછામાં ઓછા 2 થી 3 વખત પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. અને જે નીટ માટે IMP ક્વેશ્ચન છે એના વિશે જ હું તમને MCQ તમને પ્રોવાઈડ કરીશ. નહીં તો તમે અત્યાર સુધીમાં આપણે ભણ્યા, આ લેક્ચર સુધીમાં આપણે 14 લેક્ચર કમ્પ્લીટ કર્યા, તો 14 લેક્ચરમાં હું તમને ઓછામાં ઓછા 1000 MCQ તમને પ્રોવાઈડ કરી શકું. અને આપણે એ બધા MCQ આપણે જરૂર નથી. શું કામ? કારણ કે એ MCQ આપણે અમુક MCQ આપણે નીટ માટે જરૂરી જ નથી. આપણે જે નીટ માટે જરૂરી હોય એવા જ MCQ હું તમને પ્રોવાઈડ કરીશ. તો તમે નીચે MCQની લિંક આપેલી છે, તમે લિંક ઓપન કરી તમે MCQ તમે સોલ્વ કરો અને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.